તો અમદાવાદમાં આજે જોવા મળ્યો ઠંડીનો ચમકારો। સતત ત્રીજા દિવસે ઠંડીનો ચમકારો જોવા મળ્યો। 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું। અમદાવાદમાં સામાન્ય કરતાં 1.7 ડિગ્રીનો ઘટાડો થયો છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે। વડોદરાનું તાપમાન 14.2 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી તાપમાન રહ્યું। तो सतत ठंडी के जेमां वधारो थई रह्यो छे। 8 डिग्री साथे नलिया सौथी ठंडुगार शहर बन्युं। अमदावादमां सामान्य करता 1.7 डिग्रीनो घटाडो थयो छे। आज सतत त्रीजो दिवस है ज्यारे राज्य में ठंडीनो जोर वर्ताई रह्यो छे। मोटा भागना जे राज्यों छे लघुत्तम तापमान में 1 થી 2 डिग्रीनो घटाडो जोवा मळी रह्यो छे અને અમદાવાદનું તાપમાન પણ ગઈકાલે જ્યારે 15 ડિગ્રી હતું ત્યારે આજે 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં જો કે 1 ડિગ્રીનો વધારો છે। ગઈકાલે નલિયામાં 7 ડિગ્રી તાપમાન રહ્યું જ્યારે આજે 8 ડિગ્રી તાપમાન રહ્યું છે। જો કે અન્ય જે જિલ્લાઓ છે એમાં તાપમાનમાં સામાન્ય જે તાપમાન છે, સામાન્ય લઘુત્તમ જે તાપમાન છે એના કરતાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ વડોદરાની વાત કરીએ 14.2 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે ભુજમાં 11.2, જ્યારે દાહોદમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે દીવમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ ગાંધીનગરની વાત કરીએ, ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે દીવમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 13 ડિગ્રી, જ્યારે જે સુરત છે એમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે મોટા ભાગના જે જિલ્લાઓ છે તેમાં તાપમાનમાં ઘટાડો છે અને ઠંડીનો અનુભવ છે। પવન વર્તાઈ રહ્યો છે, પવનના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે એ મુજબ આગામી 3 દિવસ સુધી સતત હવે ક્રમશઃ તાપમાન ઊંચું જશે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।